સુરતના વેસુના વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટરખાનું ઝડપાયું હતું. સુચાર રસ્તા પાસે આવેલા વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં પહેલા માળે મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટરખાનાનો ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. 6 પૈકી એક થાઇલેન્ડ અને બીજી કેન્યાની યુવતીઓ છે. બંને વિદેશી યુવતીઓના પાસપોર્ટ અને વિઝાની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે બાતમીના આધારે બ્લુ એશિયન સ્પામાં શુક્રવારે બપોરે ડમી ગ્રાહક મોકલી દેહ વ્યાપારનો વેપલો પકડી પાડ્યો હતો. પોલીસે સ્પામાંથી કોન્ડમ 22,500ની કિંમતના 3 મોબાઈલ અને રોકડ રૂપિયા 42,010 કબજે કર્યા હતા. પોલીસે આ સ્પાનો સંચાલક બ્રિજેશ પટેલ ઉંમર વર્ષ 32 અને તેનો સંબંધી મીત પટેલ ઉંમર વર્ષ 28 બંને રહે રામ લક્ષ્મણ એપાર્ટમેન્ટ ખરવરનગર અને લોરેન્સ ટીકી પીકર 28 વર્ષ રહે હોટેલના રૂમમાં સફલ સ્ક્વેર વેસુની ધરપકડ કરી છે. ગ્રાહકો પાસેથી 3 થી 4 હજારની રકમ લેવામાં આવી હતી અને તેમાંથી 50% ભાગ યુવતીઓને આપવામાં આવતા હતા. શહેરમાં ખાસ કરીને ઉમરા અને ખટોદરા પોલીસના પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ધમધમી રહ્યો છે. છતાં સ્થાનિક પોલીસ આવા ગોરખ ધંધાઓ બંધ કરાવવા પાછળ કેમ રસ દાખવતી નથી તે એક ગંભીર બાબત છે.